રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 2 અને 3માં ભાજપના વિજય બાદ કાર્યકર્તાઓ અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં વિજયની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાની જીત થતાં જ સમર્થકોએ હવામાં 100 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો। આ વિજય જશ્નના વિઝ્યુઅલ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યા છે। બીજી તરફ વોર્ડ નંબર 2માં પણ ભાજપની આખી પેનલે જીત મેળવી છે। અહીં વિજેતા ઉમેદવારોને ફૂલોના હાર પહેરાવીને ભવ્ય સરઘસ કાઢવામાં આવી। કાર્યકર્તાઓએ અબીલ ગુલાલ અને ઢોલ નગારાના તાલે જીતની ઉજવણી કરી। રાજકોટના મોટા ભાગના વોર્ડમાં અત્યારે કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટની જનતાનો આભાર માનીએ છીએ। ભૂતકાળની પરંપરાને વર્તમાનમાં કાયમ રાખીને ભવિષ્યમાં અમને તક આપી છે કામ કરવાની। 16 નંબરને બાદ કરતા આજે રાજકોટ શહેરના જે ચુનાવના જે રૂઝાન છે 68 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। આપના માધ્યમથી રાજકોટ શહેરની જનતાનો દિલથી આભાર માનીએ છીએ। માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપાની સરકારને આપે જે વિશ્વાસ મૂક્યો રાજકોટ મહાનગરપાલિકામાં અમે લોકો જે કામ કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આવનારા દિવસોની અંદર આ 68 કમળો ભારતીય જનતા પાર્ટીની પ્રજાની સેવામાં જશે, અમને વિશ્વાસ છે। ફરી વખત રાજકોટની જનતાનો આભાર। ધન્યવાદ।